અમે અમારા પ્રભુની લાશ ધોવા આવ્યા છે. તમે બધું ભલે આવ્યું પણ જલ્દી હાંડો, પવિત્ર દાડો શરૂ થયા વાળો છે. આચરને દાડે હવારના વેલીઓ ઈ બાયડીઓ મકામે આવ્યું અને ખુશ્બુ વાળી ચીજો જે અહીંયા તૈયાર કરી હતી ઈ ભેળીઓ લઈને આવ્યું. ઈએ જોયું તો પથ્થર મકામના મોઢા માથેથી ગરગડલ પડ્યો છે. જારી મોય જયું તો પ્રભુ ઈસુનો લાશ અહીંયા હતોય ને. જે જીવતો છે એને મરલામાં ચમ ગોતો છો? હું હોય નથી પણ જીવી ઉઠ્યો છે. યાદ કરો કે એણે ગલીલ સુબામાં તમને શું કીધું હતું કે મનક મને ગરાવશે અને પાપિયાને હવાલે કરશે. હું મને સૂલી માથે સડાવીને મારશે પરો, પણ 3મે દાડે હું જીવી ઉઠ્યો છે. સાંભળો, પથ્થરો સેટે ગરગડાવલ પડ્યો તો અમે મકામમાં જીત્યું, પણ અહીંયા આપણા ગરુની લાશ નથી. હેડીન જો. શું આપણા પ્રભુની લાશ નથી? અને 2 આદમી આવીને ઊભા રહ્યા. ઈ ફરિશ્તા હતા. અહીંયા અમને કીધું કે જે જીવતો છે એને મરલામાં ચમ ગોતો છો? ઈ હાસ છે. યકીન કરો, યકીન કરો. અમે અહીંયાને ભાડ્યા જો અનપણ જાય જો મકામ ખાલી હતું. હા, અમારો પ્રભુ નતો. પત્ર તારે યકીન કરવો જોઈએ. પ્રભુ ઈસુએ 2 સહેલાને દર્શન આલ્યા. એ ખુશીમાં દોડતા આયા. પ્રભુ ઈસુ જીવી ઉઠ્યા છે અને શમોનને દર્શન આલ્યા છે. અમે એને રસ્તામાં ઓળખો ને તો તારે એને રોટલો ભાજો તારે મેં એને ઓળખો. અજબ જેવી વાત છે કેવું અમાઉ શહેરમાં જો. તમે સુખી રહો. તમે ચમ પરેશાન છો? તમે પાંચી દિલમાં શક ચમ કરો છો? જો મારા હાથા પગાને જોવો. હું એ જ છું. મને સબીન જોવો. હું ઈનો ઈ છું. ભૂતને મોહ અને હાડખા નથી હોતા, પણ મોંમાં મોહ અને હાડખા છે. એ વાતાના બારામાં મેં તમને મોરથી કીધું તું. હર વાસે મારા બારા મૂસાએ ઈશ્વરના સંતાએ હા જબૂરમાં લીખલ છે. એ જરૂર હાસ્યું થશે કે ઈશ્વરનો ચૂંડલ મસી દુઃખ વેઠીને મરશે. હા, 3મે દાડે મરલામાંથી જીવી ઉઠશે. પછી મનક યરુશલેમથી કરીને બધી કોમાને એ સંભળાવશે કે પાંજા ખરાબ કામ મેલીને તોબા કરો. હવે એ વાતાની શાયદી આલ્યા વાળા તમે છો. હવે હું તમાકન પવિત્ર આત્મા મેલ્યો છે, જેનો મેં વાયદો કર્યો તો જેટલા સુધી તમને પવિત્ર આત્મા ના મળે એટલા સુધી તમે આ શહેરમાં જ રહેજો.